अनोखा क्रूस जब देखता हूँ, महिमा का राजा जिस पर मुआ, तब सारी दौलत लगती धूल और सारा मान लगता फजूल। अनोखा क्रूस जब देखता हूँ, महिमा का राजा जिस पर मुआ, तब सारी दौलत लगती धूल और सारा मान लगता फजूल। तेरे सिर और हाथ और पाँव से दुख प्यार बन के बह रहा है, सजा हुआ कांटों का ताज बेमिसाल है प्रभु तेरा प्यार। अनोखा क्रूस जब देखता हूँ, महिमा का राजा जिस पर मुआ, तब सारी दौलत लगती धूल और सारा मान लगता फजूल। ऐसा न हो क्रूस के सिवा किसी और पर करूं गुमान, वे चीजें जो लुभाती जान तेरे प्यार पर करता कुर्बान। अनोखा क्रूस जब देखता हूँ, महिमा का राजा जिस पर मुआ, तब सारी दौलत लगती धूल और सारा मान लगता फजूल। तुझ पर मैं सारा जहां चढ़ाऊं, भेंट है धूल समान। प्यार तेरा इतना है महान, जो मांगे सारा जीवन का। अनोखा क्रूस जब देखता हूँ, महिमा का राजा जिस पर मुआ, तब सारी दौलत लगती धूल और सारा मान लगता फजूल। હવે આપણે ગુરુવારની સાંજની બાઇબલ અભ્યાસ સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવતા ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં નમ્યા છીએ. તમારી પુષ્કળ કૃપામાં અને તમારા વિશ્વાસુપણામાં તમે સતત અમારી સંભાળને કાળજી લીધી છે. કોરોનાની મહામારીમાં પણ પ્રભુ તમે સતત અમને સંભાળ્યા છે, માટે આભાર માનીએ છીએ.
વાલા પ્રભુજી, પાછલા દિવસોમાં તમારી કૃપા મારી સાથે રાખી વાલા પ્રભુ અને સતત તમારા વચનો દ્વારા તમારા આશીર્વાદને પૂરા પાડ્યા માટે આભાર માનીએ છીએ. વાલા પિતાજીના વિશેષ ઈસ્ટર સન્ડે બાદ પ્રભુ આ પ્રથમ ગુરુવારે મેં તમારા ચરણોમાં બાઇબલ અભ્યાસના સંદર્ભમાં મળ્યા છે, ત્યારે આભાર માનતા મેં તમારા સમર્થ હાથોમાં અમારી જાતને મૂકીએ છીએ. દયાળુ દેવ, તમારી કૃપા અમારી સાથે રાખો અને પ્રભુ અમારી આ સાંજની સંગત તમે આશીષિત કરો અને મારા જીવન દ્વારા તમે મહિમા પામો. વચનની આશીષ અમને પૂરી પાડો. ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થીએ છે, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરાર તરફ પિત્તરનો પહેલો પત્ર, તેનો 2જો અધ્યાય અને તેની 18મી કલમથી અધ્યાયના અંત સુધી આપણે સાંભળનાર છીએ. પહેલો પિત્તર 2જો અધ્યાય 18મી કલમથી 25મી કલમ, પાન નંબર 231 નવા કરાર તરફ. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહે છે, ચાકરો, તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ. કેવળ જેઓ ભલા તથા માયાળુ છે તેઓને જ નહીં, પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ. કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે, તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો, ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને એ નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપમાંથી લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા. કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. આ પ્રભુનું વચન છે ને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાયના સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવતા આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. વિશેષ ખાસ 40 દિવસની રાત્રિ સંગતો અને ત્યારબાદ ઓનલાઈન છે દુઃખ સપ્તાહની સંગતો, એ દરેક સમયોમાં પ્રભુએ ચોક્કસ તેનો આશીર્વાદ આપણને આપ્યો છે. વચન દ્વારા પ્રભુએ આપણી સાથે વ્યવહાર કર્યો છે, અને માટે આભાર માનીએ છીએ. અને અગાઉ ફેબ્રુઆરી માસમાં આપણે બાઇબલ અભ્યાસની સંગતમાં મળ્યા હતા અને ત્યારબાદ આ એપ્રિલ માસમાં મળ્યા છીએ. ત્યારે ખાસ પ્રભુનો આભાર માનતા આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને ઈષ્ટની સલામ પણ પાઠવું છું. પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો, જે આશા જે આપણને પ્રાપ્ત થયા છે, અને પુનરુત્થાનના સામર્થ્યમાં જે અજાયબ આશીર્વાદ પ્રભુએ આપણા માટે વહેતા રાખ્યા છે, બધાને માટે પ્રભુનો આભાર માનતા પ્રભુ એ સર્વ આશીર્વાદ તમને વિસ્તૃત કરે એ જ હૃદયની પ્રાર્થના છે. નત્રે ખાસ મળીના વાલાઓ ને સાથે ખાસ ઓનલાઈન આ બાઇબલ અભ્યાસની સંગતમાં જોડાયેલા પ્રત્યેક લોક, દેશ અને પરદેશના લોકો આપ સર્વ પ્રેમી સલામ પાઠવતા સંગતમાં આવકારું છું. ઈશ્વર પિતા તેની કૃપા, તેની આશીષ તમને સર્વને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છે અને છેલ્લા જ્યારે આપણે મળ્યા હતા ત્યારે ખાસ રીતે 11મી ફેબ્રુઆરીએ એ પહેલો પિત્તર 2જો અધ્યાય 13થી 17 કલમ આધારિત એ વચનો આપણે જોયા હતા અને એમાં શીર્ષક હતું નમ્રતાથી જીવો. અને વિશ્વાસીઓનું વ્યક્તિગત જીવન અને વિશ્વાસીઓનું સામાજિક જીવન, અને ત્યાર પછી એ સંદર્ભમાં આપણી આધીનતા, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણી આધીનતા અને જે અધિકાર લોકોને મળ્યો છે, જે અધિકારીઓ છે તેઓને માન આપવાની વાત, તેમ આધીન રહેવાની વાત પણ પ્રભુનું વચન આપણને શીખવે છે. અને સાથે આધીન રહેવું એ પ્રભુ તરફથી આપવામાં આવેલી આજ્ઞા છે.
અને સાથે સાથે આધીનતા એ ઉચિત છે, વિશ્વાસીઓને માટે યોગ્ય છે. અને માટે ભલાઓ આપણે એ આધીનતામાં જીવીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. નમ્રતા સહિત આપણે આધીન રહીએ એ બહુ જ મહત્વનું છે. અને એ સંદર્ભમાં આપણે એ પણ જોયું હતું કે આધીનતા જે કારણ છે અને એ સંદર્ભમાં એ કઠિન પણ છે અને સાથે ઈશ્વરની ઈચ્છા છે. અને ત્યારે ચોક્કસ આપણે ઈશ્વરની આજ્ઞા અને ઈશ્વરની ઈચ્છાને માન આપતા બહુ જ નમ્ર ભાવે આધીનતા સાથે આગળ વધીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને આમાં આધીનતાના સિદ્ધાંતો પણ આપણે જોયા હતા. જે સ્વતંત્રતા પ્રભુએ આપણને આપી છે એનો ઉપયોગ દુષ્ટતાને છાવરવાને માટે ન કરતા દેવના સેવકોને શોભે તેમ વર્તવાની વાત પ્રભુના વચન દ્વારા આપણને કહેવામાં આવીને આધારિત આપણે એ પણ જોયું હતું કે આપણે સત્યને સ્થાન આપીને વચનમાં વિશ્વાસ સાથે આગળ વધીએ અને વિશ્વાસી વ્યક્તિઓ તરીકે વાલાઓ એ વચનની જે સત્યતા છે એને સ્વીકારીને જીવનમાં આગળ વધીએ કે જે સત્ય આપણને મુક્ત કરે છે. અને પરિણામે આપણે એ પણ જોયું હતું કે આત્માથી ચાલીએ અને સાથે સાથે જે પ્રેમ છે એ બંધુ પ્રીતિ અને સાથે સાથે એકબીજાને પ્રેમ કરવાની વાત જે પ્રભુનું વચન છે, એકબીજાને માન આપવાની વાત જે પ્રભુનું વચન છે. અને એ બાબતોને યાદ કરતા આપણે અને સાથે સાથે એને આધીન થતાં આપણે આગળ વધીએ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને આજે જ સંદર્ભમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. આજે સાંજે ખાસ કરીને પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય 18મી કલમનો પહેલો શબ્દ એવો છે કે ચાકરો, તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ. અને અહીંયા જ્યારે આ શબ્દ લખવામાં આવ્યો છે ત્યારે કદાચને આપણને શબ્દ ગમે કે ના ગમે. ઘણી બધી વખત ભલાઓ ઘણા શબ્દો આપણા મનને રૂચતા નથી, આપણા વિચારોને ભાવતા આવતા નથી. અને એટલાને માટે એવા શબ્દોના સંદર્ભમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે કદાચ આપણને એ ગમતો નથી. પણ જ્યારે અહીંયા એ ચાકર શબ્દ લખવામાં આવ્યો છે, ચાકરો એ શબ્દ લખવામાં આવ્યો છે ત્યારે બહુ સ્પષ્ટપણે ભલાઓ એ જે તે સમયમાં લખાયેલું આ પ્રભુનું વચન છે ને એટલા માટે એ સમયમાં ઘણા બધા લોકો ખાસ કરીને ઘરના કામને માટે કર્મચારી રાખતા હતા અથવા કામ કરનાર વ્યક્તિ રાખતા હતા, જેના માટે શબ્દ વપરાતો હતો. અહીંયા દાસ કે ગુલામ કે એ સંદર્ભમાં નહીં, પણ ખાસ કરીને જે તે કામના સંદર્ભમાં પ્રભુએ આપણને મૂક્યા છે ત્યાં આપણે આધીન રહીએ એ બહુ જરૂરનું છે. અને એટલાને માટે ભલાઓ આધીન થાવ એ શબ્દ અહીં મૂકવામાં આવ્યો છે. ચાકરો, તમારા શેઠોને આધીન થાવ. અને એટલાને માટે ભલાઓ વિશ્વાસી વ્યક્તિ તરીકે જ્યારે આપણા જગતમાં છીએ અને ખાસ કરીને પ્રેરિત પિત્તર જ્યારે આ પત્ર લખે છે ત્યારે પત્ર જેમને સંબોધીને લખવામાં આવ્યો છે આપણે અગાઉ પણ એ બાબતો જોઈ ગયા છે. અને એ તો એ કે વિખરાઈ ગયેલા જે લોકો છે, વિશ્વાસી યહૂદીઓ જે વિખરાઈ ગયેલા લોકો છે, ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોક એવા જે સતાવણીને કારણે વિખરાઈ ગયા છે, તેઓ આ જગત મધ્યે ઈશ્વર પરના ભરોસામાં વિશ્વાસમાં આવી પડેલી પરિસ્થિતિમાં પણ ઈશ્વરને આધીન રહીને જીવનની દોડમાં આગળ વધે એ માટે ઉત્તેજન આપનાર આ પત્ર આપણને પણ આજના સમયમાં પણ ઘણું બધું શીખવી જાય છે. અને એટલાને માટે આ જે વચનો આજે સાંજે આપણે વાંચ્યા ત્યાં પિત્તર બહુ સ્પષ્ટપણે એ બાબતો આપણને જણાવે છે. ભલાઓ અહીંયા ચાકર તરીકે મતલબ કે પ્રભુએ આપણને જે તે ક્ષેત્રમાં કામને અર્થે પસંદ કર્યા છે, જે તે ક્ષેત્રમાં પ્રભુએ આપણને મૂક્યા છે, જ્યાં આપણી પર ચોક્કસ અધિકાર ચલાવનાર લોક છે, ચોક્કસ આપણે કોઈ ઓથોરિટી નીચે કામ કરી રહ્યા છે, ચોક્કસ આપણા ઉપર કોઈ બોસ છે અથવા તો આપણે કોઈકને આધીન રહેવાનું છે. અને એટલાને માટે કાર્યક્ષેત્રમાં બહુ મહત્વની વાત છે. અને માટે એ બાબતને યાદ કરતા અહીંયા જો આપણે વિચારીએ તો અહીં લખવામાં આવ્યું છે કે ચાકરો, તમે તમારા શેઠોને આધીન થાવ. અને એટલાને માટે આધીનતા એ બહુ મહત્વની વાત છે. પણ અહીં ઘણી
બાબતો જે લખવામાં આવી છે એ રીતે જો આપણે વિચારીએ તો પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને ઘણું બધું કહી જાય છે. કદાચ ને જો આપણે આ વચનો વાંચીએ છીએ ને જો ઉપર છેલ્લા આપણે વાંચીએ તો જે બાબત મેં વાંચી એટલું જ કદાચ આપણે સમજી શકીએ કે ચાકરો તમે તમારા શેઠોને અથવા તમારા માલિકને અથવા તમારા બોસને અથવા જે ઓથોરિટી તમારી ઉપર છે તેઓને તમે આધીન થાઓ. પણ એથી વિશેષ પ્રભુનું વચન અહીં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ચાકરો તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ. અને એટલાને માટે વાલાઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને ઘણું બધું શીખવી જાય છે. પૂરું ભય રાખીને મતલબ કે માન આપવાની વાત પણ ત્યાં છે. જ્યારે ભય રાખવાની વાત છે ત્યારે આધીનતા તો છે પણ સાથે સાથે ઓથોરિટી જે છે તેમને માન આપવાની વાત પણ છે. જે આપણી ઉપર છે તેમને માન આપવાની પણ વાત છે. અને એટલાને માટે આ બાબતો આપણા વિશ્વાસી વ્યક્તિ તરીકેના જીવનમાં બહુ મહત્વની બની રહ્યા છે. અને ચોક્કસ ખ્રિસ્તી વિશ્વાસમાં એ બાબતો હંમેશા વર્ણાયેલી છે અને આપણે સૌ કોઈ એ રીતે વર્તતા આવ્યા છીએ. પ્રભુનો મહિમા આપણે એ રીતે કરીએ છીએ અને ચોક્કસ એ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. છતાં પણ ઘણી બધી વખત જગત મધ્યે આપણે છીએ ત્યારે જગતની અસરો અને જગતની ઘણી બાબતો એ આપણા જીવનને અસર પહોંચાડે છે અને પરિણામે આધીન થવાની વાતમાં કદાચને કચાશ આવે છે, કદાચને પીછેહટ થાય છે, કદાચને આપણે આપણી રીતે વિચારતા જ્યારે આપણા સ્વભાવ પ્રમાણે આગળ બધા પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણને ઓથોરિટી ગમતી નથી. ઘણી બધી વખત આપણને આપણી પર કોઈ અધિકાર ચલાવનાર હોય એ પસંદ પડતું નથી. આપણે પોતાની રીતે પોતાની મેળે અનેક બાબતો કરવા પ્રયત્ન કરીએ છીએ. અને એટલાને માટે ભલાઓ પ્રભુનું વચન એ બહુ સ્પષ્ટ કહે છે કે પૂરું ભય રાખીને તમે આધીન થાઓ. પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ મતલબ કે માન આપીને અને સાથે સાથે જે વાત તેઓ આપણને કહે, જે કામ તેઓ આપણને સોંપે, જે જવાબદારી આપણા શિરે મૂકવામાં આવે એ સર્વ સંદર્ભમાં આપણે આધીનતા સહિત એ સ્વીકારીને જીવનમાં આગળ વધીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. પછી એવી પણ બાબત મૂકવામાં આવી છે કે તમારો જે માલિક છે, તમારો જે ઉપરી અધિકારી છે, તમારો જે બોસ છે, જેના હાથ નીચે તમે કામ કરી રહ્યા છો, તો એના વિશે એવું લખવામાં આવ્યું છે કે કેવળ જેઓ ભલા તથા માયાળુ છે તેઓને જ નહીં, મોટા ભાગે માનવીય સ્વભાવમાં આપણે એવું કરીએ છીએ કે ભલા અને માયાળુ હોય એવા અધિકારીઓને આપણે માન આપીએ છીએ, એવા અધિકારીઓને જ આપણે આધીન થવા પ્રયત્ન કરીએ છીએ. જે કડક હોય હા એમને આધીન થઈએ છીએ, પણ પછી આપણે ઘણી બધી વખત ભલાઓ એ આધીનતામાં કચાશ પણ રાખીએ છીએ અને એમણે સોંપેલું કામ થયું તોય શું ને ના થયું તોય શું, બરાબર, એવી વાત પણ આપણા માનસમાં આવે છે કારણ કે માનવીય સ્વભાવ આપણે ધરાવીએ છીએ. અને ઘણી બધી વખત એ આવી પડ્યું છે અને માટે આપણે આધીન થઈએ છીએ. સાચા હૃદયથી, સાચા મનથી ભલાઓ આપણે ઈશ્વરની બીક રાખીને એ બાબતોમાં આગળ વધતા નથી. અને એટલાને માટે પ્રભુનો સેવક પ્રેરિત પિતર જ્યારે આ બાબત અહીં કહે છે ત્યારે કહે છે કે કેવળ જેઓ ભલા થાય માયાળુ છે તેઓને જ નહીં પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ. જ્યારે પ્રભુનું વચન આપણી પાસે આવે છે ત્યારે પ્રભુ એ વચનમાં પૂર્ણતા લઈને આવે છે અને વચનની પૂર્ણતામાં પ્રભુ ચોક્કસ બાબત જે આપણને શીખવવા માંગે છે એ શીખવે જ છે. વાલાઓ પ્રભુ એના વચન દ્વારા ચોક્કસ આપણી સાથે વાત કરીને એનો આશીર્વાદ આપણને આપવા માંગે છે અને માટે એ પ્રભુ એના વચન દ્વારા બહુ ચોક્કસ રીતે આપણને કહે છે. અને એટલાને માટે પ્રભુ આપણા જીવનને પણ અહીંયા બહુ સ્પષ્ટપણે ખુલ્લું કરે છે. વાલાઓ આપણા મનના વિચારોને અથવા તો આપણા સ્વભાવને અથવા તો આપણા જીવનમાં ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે કેવી રીતે આગળ વધી રહ્યા છે અને કેવી રીતે વધવું જોઈએ એ સંદર્ભમાં પ્રભુ બહુ ચોક્કસતાથી આપણી સાથે વાત કરે છે. અને માટે બહુ સ્પષ્ટપણે એ કહે છે કે જેઓ ભલા થાય માયાળુ છે તેઓને જ આધીન થાવ એમ નહીં, તેઓને પણ થવાનું ને સાથે જેઓ કડક છે તેમને પણ આધીન થવાનું. અને એટલાને માટે આધીનતા વાલાઓ એ જીવનના સંદર્ભમાં વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં બહુ મહત્વનો શબ્દ છે
અને બહુ મહત્વનો જેને કહી શકાય કે આપણી ફરજ પણ છે. અને સાથે ઈશ્વર જ્યારે એના વચન દ્વારા આપણને કહેશે, આજ્ઞા રૂપે કહેશે કે બોધ રૂપે કહેશે, પણ પ્રભુ બહુ સ્પષ્ટપણે આપણને કહેશે. અને આધીનતા વગરનું ખ્રિસ્તી જીવન હોઈ શકે જ નહીં. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે. અને માટે 19મી કલમમાં પણ એ કહેશે, કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે કે અન્યાય વેઠીને પણ સહન કરવાની વાત. અને વાલાઓ, બાઇબલમાં એવા પાત્રોને આપણે જોઈ શકીએ. દાખલા તરીકે યુસુફ, એણે બહુ અન્યાય સહન કર્યો. એના ભાઈઓ તરફથી પણ સહન કર્યો, આપણે જાણીએ છીએ. અને જ્યારે એને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો, કદાચ એને કારભારી તરીકે પોટીફારના ઘરમાં મૂકવામાં આવ્યો, ત્યારે પણ એના જીવનમાં ચોક્કસ એણે અન્યાયથી ઘણું બધું સહન કરવું પડ્યું. જે બાબત એણે કરી નહોતી એવા આરોપ એના પર મૂકવામાં આવ્યા અને પરિણામે એણે જેલમાં પણ જવું પડ્યું. આપણે જાણીએ છીએ કે સર્વમાં બહુ જ મહત્વની વાત તો એ છે કે યુસુફ એ ઈશ્વર પ્રત્યે આધીન રહેશે. અને એટલાને માટે એને અન્યાય થયો તો છતાં પણ એ જેલમાં જે જેલર છે એમના પ્રત્યે પણ એ બહુ ભલો અને માયાળુ રીતે વર્ત્યો, અથવા તો એ પૂરી આધીનતા સાથે વર્ત્યો. અને પરિણામે યુસુફને ત્યાં બહુ સ્પષ્ટપણે માન મળતું આપણે જોઈ શકીએ છીએ કે જેલમાં એ કેદી હતો છતાં પણ એને માન મળે છે, છતાં પણ એનું સાંભળવામાં આવે છે, આપણે ત્યાં જોઈએ છીએ. અને ત્યાર પછી પણ એની ભલાઈ આપણે ત્યાં જોઈ શકીએ છીએ એ ભઠિયારાના માટે ને પાત્રવાહકને માટે. અને ત્યાર પછી પણ ઈશ્વરની કૃપામાં એનું જે વિશ્વાસપણું છે એને પરિણામે એને બહુ મોટો હોદ્દો પ્રાપ્ત થયો. એટલું જ ને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી અને એમાં પણ તે વિશ્વાસુ રહ્યો. અને પરિણામે ભલો ઇસ્રાયેલી પ્રજા, પ્રભુની પસંદ કરેલી પ્રજા, યાકૂબ અને એના દીકરાઓ એ મિસરમાં આવીને દુકાળના એ સમયમાં બચી જાય છે. ઈશ્વર ખાસ રીતે એ બાબત આપણને શીખવે છે. ભલો અન્યાય જ્યારે જગત મધ્યે છીએ ત્યારે ચોક્કસ અનેક પ્રકારની બાબતો આપણા જીવનની સામે હોય છે. અને અન્યાય વેઠીને દુઃખ સહન કરવાની વાત જ્યારે આવે છે ત્યારે ખ્રિસ્તી વિશ્વાસમાં એ બહુ મહત્વની વાત છે. છતાં પણ ભલાઓ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે ઘણી બધી વખત આપણને થતો અન્યાય સહન કરવાની વાતમાં પાછા રહીએ છીએ. અને ઘણી બધી વખત આપણે એ પણ જોઈએ છીએ કે જ્યારે અન્યાય વેઠીએ છીએ, અન્યાય સહન કરીએ છીએ ત્યારે આપણને ગાડા કે ઘેલા ગણવામાં આવે છે, આપણને સમજ નથી પડતી એવું કદાચ ગણવામાં આવે છે. પણ ઈશ્વર પ્રત્યેનું આપણું વિશ્વાસપણું, ભલો ઈશ્વર અને આપણી વચ્ચેનો સંબંધ છે અને માટે ચૂકીએ નહીં એ આપણા માટે બહુ જ મહત્વનું છે. જગત અને જગતના સ્વભાવમાં રાજતા લોકો કદાચને આપણા જીવનની એ બાબતોને અથવા અન્યાયને લીધે સહન કરવાની વાતના સંદર્ભમાં કદાચને આપણને ગાડા ઘેલા ગણે તો કંઈ વાંધો નહીં, પણ ઈશ્વરની નજરમાં એ પ્રશંસા પાત્ર છે બહુ સ્પષ્ટપણે પ્રભુનું વચન અહીંયા કહે છે. અને એટલાને માટે ભલાઓ ઈશ્વર સાથેના સંબંધમાં એ લખ્યું છે કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે, મતલબ કે ઈશ્વર સાથેના સંબંધમાં જીવતા, ઈશ્વર પરના ભરોસામાં જીવતા, ઈશ્વર પર વિશ્વાસ રાખીને, ઈશ્વરના વચનો પર આધારિત રહીને જ્યારે જો તમે તમારા જીવનમાં આવતા અન્યાયો વેઠો છો અથવા એ દુઃખ સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. ઈશ્વર ચોક્કસ આપણા જીવનોને નિહાળે છે. ઈશ્વર ચોક્કસ આપણી સહનશીલતા નિહાળે છે. આપણું સહન કરવું એમાં પ્રભુ જુએ છે અને ચોક્કસ એનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનમાં આપશે ને આપશે. અહીં પણ લખ્યું છે 20મી કલમ, કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો, એટલે ખોટું કરવાને લીધે, ભૂંડું કરવાને લીધે જ્યારે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. ઘણી બધી વખત આપણે જગતમાં જોઈએ છીએ કે ભૂંડાઈ કરનારા અથવા તો
ખોટું બોલનારા, ખોટું કરનારા, એમને વધારે સ્થાન મળે છે, એમને વધારે માન મળે છે. અને ત્યારે આપણને એવું થાય કે શા માટે આવું થાય છે? પણ એ જગતની રીત છે. અને એ જગતની રીત છે ને માટે વાલાઓ આપણે ચોક્કસ જાણીએ છીએ કે ઈશ્વરની નજરમાં એ પ્રશંસા પાત્ર નથી. પણ જ્યારે આપણે ઈશ્વરની સાથેના ભક્તિભાવમાં અને એની સાથેના સંબંધમાં અન્યાય વેઠીએ છીએ ત્યારે આપણા માટે એ બહુ જ પ્રશંસા પાત્ર છે ઈશ્વરની નજરમાં. અને વાલાઓ અહીં બહુ સ્પષ્ટ એ બાબત લખવામાં આવી છે. અને માટે એ આપણા માટે બહુ મહત્વની, જગત મધ્ય આપણે પ્રવાસી છીએ, પરદેશી છીએ. અને તમે જુઓ તો ગઈ વખત અગાઉ જે આપણે વચન વાંચ્યું ત્યાં લખવામાં આવ્યું છે, ખાસ કરીને પહેલો પિત્તર 2 અધ્યાય તેની 11 ને 12 કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે વાલાઓ હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને લીધે દેવની સ્તુતિ કરે. અને આપણે સુવાર્તામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું, ખાસ કરીને પહાડ પરના ભાષણમાં માર્થીની સુવાર્તા 5મા અધ્યાયમાં પણ આપણે જોઈએ છીએ. ત્યાં એ કહેવામાં આવ્યું છે કે તમે જગતનું અજવાળું છો. અને એટલાને માટે એ પણ ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે પણ એવી રીતે જીવીએ કે જેથી આપણી રૂઢિકરણીઓ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. અને વાલો આપણી રૂઢિકરણી આ જ છે. પ્રભુએ એને માટે તો આપણને પસંદ કર્યા છે. તમે અહીંયા વાંચો 21મી કલમ તો ત્યાં લખવામાં આવ્યું છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. બહુ મોટું તેડું છે આ ખ્રિસ્તી વિશ્વાસમાં. વાલો અવિશ્વાસી વ્યક્તિઓ તરીકે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. એટલું જ નહીં, પ્રભુએ આપણને તેડ્યા છે. શાને માટે તેડ્યા છે? તો અહીં લખ્યું છે કે એને માટે. તો કઈ શાને માટે? તો ઉપર જે વાત લખી તે ને નીચે જે બાબત લખવામાં આવી છે તે એને માટે. એટલે જગત મધ્ય આપણે પરદેશીને પ્રવાસી છીએ. જગત મધ્ય આપણી આસપાસ ઘણી બધી બાબતો છે. જગત મધ્ય આપણને અન્યાય છે. જગત મધ્ય આપણું સારાપણું અથવા આપણી ભલાઈ અથવા આપણી દયાની વિરુદ્ધ, હલાઓ આપણા એવા સારા સ્વભાવની વિરુદ્ધ ઘણું બધું કરવામાં આવે તો પણ ઈશ્વરની નજરમાં ભલાઓ એ સહન કરીએ છીએ ત્યારે પ્રશંસા પાત્ર બને છે. અને માટે ભલાઓ એને માટે આપણને પસંદ કરવામાં આવ્યા છે, એને માટે આપણને તેડવામાં આવ્યા છે, એવું પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે. જો આપણે વિચારીએ તો રોમનોને પત્ર લખતા પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે, રોમન 13 અને 5મી કલમ, રોમનોને પત્ર એનો 13મો અધ્યાય અને 5મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, તે માટે કેવળ કોપની બીકથી જ નહીં પરંતુ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ. કોને? તો 13મી કલમનો 13મા અધ્યાયની પહેલી કલમ કહે છે કે દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે. અને માટે એવા અધિકારીઓને આધીન રહેવાની વાત અહીં લખવામાં આવી. ત્યાં લખ્યું છે કે કેવળ કોપની બીકથી જ નહીં પણ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જોઈએ. પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે એને આધીન રહેવું જોઈએ. અને સુવાર્તામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચોક્કસ શિક્ષણ આપ્યું છે. માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય પહાડ પરના ભાષણમાં ખાસ રીતે પ્રભુએ બાબત જણાવી છે. અને એટલાને માટે 43મી કલમથી આગળ ત્યાં લખવામાં આવ્યું છે કે તું તારા પડોશીઓ પ્રીતિ કર. પછી ત્યાં લખ્યું છે કે તારા વેરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું તે તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. અને આખા ફકરામાં ચોક્કસ એ બાબત લખવામાં આવી છે, કારણ કે ઈશ્વર ચોક્કસ ભલા અને ભૂંડા સ્તર પર વરસાદ વરસાવે છે અને સૂર્ય ઉગાવે છે, એ વાત પણ ત્યાં દર્શાવવામાં આવી છે. અને ઈશ્વરે જે નમૂનો આપણા માટે મૂક્યો છે એને અનુસરવાની વાત આપણે ત્યાં પણ જોઈ શકીએ છીએ. અને અહીંયા ખાસ પિત્તરે પણ એના પત્રમાં એ બાબત જણાવી છે. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ 21મી કલમનો જે બીજો ભાગ છે ત્યાં લખ્યું છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવે છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. અને બહુ સ્પષ્ટપણે પ્રભુ અહીંયા આપણને જણાવે છે કે તે આપણો નમૂનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો નમૂનો છે. આપણે હમણાં જ દુઃખ સહન સપ્તાહ અને ગુડ ફ્રાઈડે ની ઉજવણી કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહનને આપણે યાદ કર્યા.
અને આપણે ચોક્કસ બાબત જોઈ કે આખા જગતના માનવ જાતના પાપને પોતાના શિર પર લઈને એમણે એ કારવું અને શ્રાપિત મોત સહન કર્યું, એ બાબતને આપણે યાદ કરી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમૂનો છે. આધીનતાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમૂનો છે. આપણે લુકની સુવાર્તાના 2 અધ્યાયમાં વાંચીએ છીએ જ્યારે એ 12 વર્ષના હતા અને ત્યારે યરુશાલેમમાં પાસ્કા પર્વના સંદર્ભમાં એમના માતા પિતાની સાથે ગયા હતા. ત્યાં એ ખોવાઈ જાય છે અને પછી જ્યારે એમને મળે છે ત્યારે ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપે છે, શું મારા બાપના ઘરમાં મારે રહેવું જોઈએ તમે જાણતા નથી? અને ત્યાર પછી આપણે આગળ એ પણ વાંચીએ છીએ કે ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાળ ઈસુ એ એમના માતા પિતાને આધીન રહ્યા. અને લુક 2:52 પણ આપણે વાંચીએ છીએ કે દેવ જ્ઞાનમાં કદમાં દેવની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા. અને એટલાને માટે એ એમની જગતમાં પણ જ્યારે તેઓ હતા ત્યારે પૃથ્વી પર પણ એમના પાલક માતા પિતાને પણ આધીન હતા અને સાથે સાથે સ્વર્ગીય પિતા, આકાશમાંના પિતા કે જેમની ઈચ્છા પૂર્ણ કરવાને માટે જગતમાંથી આવ્યા હતા ત્યારે એ આકાશમાંના પિતાને પણ એટલા જ આધીન હતા. અને એટલાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આધીનતાના સંદર્ભમાં નમૂનો છે. સાથે સાથે એ આપણા માટે દુઃખ સહન માટે પણ નમૂનો છે. ભલાઓ જ્યારે આપણે પૃથ્વી પર છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણા જીવનોને નકારાત્મક રીતે સ્પર્શે છે. ભલાઓ એ માનવીય સ્વભાવો, આપણી આસપાસ વસતા લોકો, કદાચને આપણા પોતાના લોકો, અને કદાચને ઘણી બધી વખત ભલાઓ આપણે જ્યાં આપણે કામ કરી રહ્યા છે ત્યાં આપણા કાર્યક્ષેત્રોમાં પણ ઘણું બધું સહન કરવાની વાત આપણા જીવનમાં આવે છે. અનેક એવા સંજોગો અને પરિસ્થિતિઓ ઊભા થાય છે કે જ્યારે આપણે એ સહન કરવું પડે છે. ભલાઓ ખ્રિસ્તી વિશ્વાસમાં પ્રભુનું વચન જે બાબત આપણને દર્શાવે છે એ વચનના પ્રકાશમાં જ્યારે આપણે જીવન જીવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે જગતની રીતો ન અપનાવતા ભલાઓ આપણે ઘણું સહન કરવું પડે છે. અને આજે આપણે જગતની રીતો જોઈએ છીએ, જગત મધ્યે ભલાઓ એ કાર્યક્ષેત્રોમાં ઘણી બધી વખત ઘણું બધું જેને આપણે કહી શકીએ કે ખાસ કરીને લાંચ રૂશ્વતની વાત ઘણી બધી વખત ન કરવાના કામ, કદાચ ને સહી કરવાની થાય તો પણ કેટલા બધા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ, પ્રભુ પર વિશ્વાસ કરનાર લોક એ સહન કરે છે અને એમની સામે આવી પડેલી આ પરિસ્થિતિમાં એ ભૂંડાઈને નકારે છે, એ ખોટા કામને નકારે છે. અને જ્યારે ખોટા કામને નકારે છે ત્યારે એમના જીવનની સામે અનેક પડકારો આવીને ઊભા રહે છે. કાં તો ટ્રાન્સફરની વાત થઈ જાય, કાં તો એમને કોઈ પણ રીતે હેરાન કરવાની વાત થઈ જાય. અને ઘણી બધી વખત ભલાઓ એવા પણ સમય આવે કે કદાચ નોકરી છોડવાનો પણ વખત આવે. ઘણી બધી વખત ઘણા બધા વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિઓના સંદર્ભમાં એવું આપણે જોઈએ છીએ. ઘણા બધા લોકોએ અનુભવી રહ્યા છે, ઘણા બધા લોકોએ અનુભવ્યું છે અને પરિણામે ઘણા બધા લોકો કદાચ BRS પણ લઈ લે છે. ભલાઓ આ જે બાબત આપણે જોઈએ છે કે ત્યાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઈસુ ખ્રિસ્ત આપણો નમૂનો છે સહન કરવાના સંદર્ભમાં. અને માટે ત્યાં લખ્યું છે કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, એને માટે તમને તેડવામાં આવ્યા છે. અને બહુ મોટું ને મહાન તેડું છે કે જે તેડું પ્રભુએ આપણને આપ્યું છે અને દુઃખ સહન કરવાનું તેડું છે. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓમાં ભલાઓ દુઃખ સહન કરવાની વાત. જગત કોઈ પણ રીતે આપણને જુએ પણ ઈશ્વર આપણા માટે બહુ મોટો ને મહાન છે કે જેની નજરમાં આપણે પ્રશંસા પામીએ છીએ. અને એ લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે નમૂનો. ત્યાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. ઈસુ ખ્રિસ્તના નમૂનાના સંદર્ભમાં પ્રભુએ અગાઉ પણ યોહાનની સુવાર્તામાં પણ 13મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ત્યાં પોતાના શિષ્યોના પગ ધોઈને એ કામ પૂર્ણ કરીને એ પોતાના સ્થાને જાય છે ને ત્યારે એ કહે છે કે આ જે મેં કર્યું એ તમે
સમજ્યા છો. અને ત્યાં જો આપણે વિચારીએ તો શબ્દસહ ત્યાં જે લખવામાં આવ્યું છે, જો આપણે વાંચીએ તો યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય, અને ત્યાં એ શિષ્યના પગ ધુવે છે અને પછી આગળ એ જણાવે છે 12મી કલમ કે છે કે પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ થા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ થા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. અને અહીંયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટપણે એ બાબત જણાવે છે કે મેં તમને નમૂનો આપ્યો છે. અને પિત્તર પણ જ્યારે આ વાત લખે છે ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક નમૂના તરીકે, એક મોડેલ તરીકે મૂકે છે. અને ઈસુ ખ્રિસ્તે જે સહન કર્યું છે એ વાત પણ અહીંયા દર્શાવવામાં આવી છે. ભલાઓ એ મહાન તેડામાં આપણી અગાઉ ઈસુ ખ્રિસ્તે સગળું સહન કર્યું છે. એ અન્યાય ઈસુ ખ્રિસ્તે વેઠ્યો છે, એ અન્યાય ઈસુ ખ્રિસ્તે સહન કર્યો છે. આપણે જાણીએ છીએ કે જે નિષ્કલંક હતા, જે નિષ્પાપ હતા, જેમણે એક પણ પાપ કર્યું નહોતું, છતાં પણ ભલાઓ એમના શિરે એ માનવ જાતના પાપ મૂકવામાં આવ્યા. એટલું જ નહીં પણ એ અગાઉ શાસ્ત્રીઓને ફરોશ્ય અનેક પ્રકારના આરોપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂક્યા. અને ત્યાર પછી એમને વધસ્તંભે જળવાની વાત હોય, એ શિક્ષા એમને થાય એ વાત એમના માટે મૂકવામાં આવી. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર જે યોજના કરી હતી અથવા ઈશ્વરનો જે હેતુ હતો એ અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ દુઃખ સહન કર્યું છે અને આપણા માટે એ ઉત્તમ નમૂનો મૂક્યો છે. યશાયાના 53મા અધ્યાયમાં બહુ સ્પષ્ટપણે એ આખી વાતને આપણે જાણીએ છીએ. સુવાર્તાઓમાં પણ એ વાતને નોંધવામાં આવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કરેલા દુઃખો. અને અહીંયા એ જ વાત પિત્તર પણ યાદ કરે છે. 22મી કલમમાં એ કહે છે કે તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. વાલાઓ, જગતમાંથી આપણા જીવનની સામે અનેક પડકાર કદાચ આવીને ઊભા રહેશે, અનેક પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. ઘણી બધી વખત વાલાઓ આપણા જીવનમાં આપણે કરેલી ભૂલને સ્વીકારવાને બદલે એ જે સત્યતા રજૂ કરવામાં આવે છે ત્યારે પણ આપણે એનો બહુ જ વિરોધ કરીએ છીએ, કારણ કે આપણે પોતાની જાતને સાચી ઠરાવવા માંગીએ છીએ. વાલાઓ, એ ઈસુ ખ્રિસ્તે આપેલો નમૂનો નથી, એ ઈસુ ખ્રિસ્તે આપેલો નમૂનો નથી. આપણે અહીંયા જોઈએ છીએ કે એની નિંદા કરવામાં આવી તો પણ એને સહન કરી અને એને ધમકી ત્યાં એણે દુઃખો સહન કર્યા અને સામે ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. અને આ બહુ મહત્વની વાત પ્રભુ આપણને શીખવે છે કે આપણે પણ આપણી જાતને પ્રભુના હાથમાં મૂકીએ, પ્રભુના હાથમાં સોંપી દઈએ. વાલાઓ, પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે એ બધી બાબતોને મૂકવામાં આવી છે. જો આપણે જોઈએ તો માર્થીની સુવાર્તામાં ખાસ રીતે જ્યારે ખાસ કરીને વેરેવો પ્રેમ કરવાની વાત ત્યાં લખવામાં આવી છે અને એમના માટે પ્રાર્થના કરવાની વાત પણ કરવામાં આવી છે વગેરે બાબત. અને સાથે આપણે એવું પણ વાંચીએ છીએ કે જે આપણા વેરીઓ છે તેમની સામે આપણે વેર વાળીએ નહીં, પણ તેમને પ્રેમ કરીએ. અને પ્રભુના વચનો એ પણ લખવામાં આવ્યું છે કે આપણે એમ કરીને એમના માથે ધગધગતા અંગારા મૂકીએ છીએ. હલો, આપણે કશું કરવાની જરૂર નથી, આપણે સમૂહ વેર વાળવાની જરૂર નથી, પણ વાસ્તવિકતામાં પ્રભુના લોક તરીકે જ્યારે આપણને દુઃખ સહન કરવાને માટે તેડવામાં આવ્યા છે ત્યારે વાલાઓ, શું આવી નાની નાની વાતો આપણે સહન કરી શકતા નથી? જગત મધ્યે હલાઓ આપણે આપણી જાતને એ રીતે તૈયાર કરીએ. અહીંયા ખાસ કરીને આ વિખરાઈ ગયેલા જે ખ્રિસ્તીઓ છે અને જેમના જીવનની સામે અનેક પડકારો આવી પડ્યા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉત્તમ નમૂનો છે એને રજૂ કરીને પ્રેરિત પિત્તર સહન કરવાને માટે આ વિશ્વાસીઓને, વિખરાઈ ગયેલા વિશ્વાસીઓને ખાસ રીતે ઉત્તેજન આપે છે. અને પ્રભુનું વચન આપણને પણ
એ જ રીતે ઉત્તેજન આપે છે. અને ત્યાં લખવામાં આવ્યું તમે તેને પગલે ચાલો, તેને પગલે ચાલો. પ્રેરિત પાઉલ પણ ઘણી બધી વાતો આપણને કહે છે. એક જ વચન એ સંદર્ભમાં વાંચીશ. બીજો કોરિન્થીનો 1લો અધ્યાય, બીજો કોરિન્થી ને તેનો 1લો અધ્યાય અને તેની 5મી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે, તેમજ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. વાલાઓ, ઈશ્વર દિલાસો આપે છે. પછી આગળ લખ્યું પણ જો અમને વિપત્તિ પડે છે તો તે તમારા દિલાસા તથા તારણને સારું છે, અથવા જો અમને દિલાસો મળે છે તો તે તમારા દિલાસાને સારું છે, કે જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુઃખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય. વાલાઓ, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે દુઃખ સહન કરીને આપણે નવા વિશ્વાસીઓને ઉત્તેજન આપી શકીએ છીએ. વાલાઓ, જીવનમાં આવતા એ પડકારોમાં દુઃખ સહન કરીને આપણે બીજા વિશ્વાસીઓને ઉત્તેજન આપતા તેમને પણ પ્રભુના એ તેડાના સંદર્ભમાં સમજ આપી શકીએ છીએ. અને એટલાને માટે વાલાઓ, જીવનની આ સામે આવતા એ પડકારોમાં આપણે સહન કરનારા બનીએ, એ ધીરજથી સહન કરીએ. અને અહીં લખ્યું છે પ્રમાણે કે એવું સહન કરવાના માટે બીજા લોકોમાં પણ એવી શક્તિ ઉત્પન્ન થાય. આગળ લખ્યું છે, તમારે વાસ્તે અમારી આશા દ્રઢ છે, કારણ કે જેમ તમે દુઃખોમાં ભાગ્યા તેમ દિલાસામાં પણ ભાગ્યા છો, એ અમને માલુમ પડે છે. કેમ કે ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિશે તમે અજાણે રહો એવી અમારી ઈચ્છા નથી. એ વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી. ખાસ કરીને પ્રેરિતોના જીવનમાં આવેલી એ સતાવણીના સમયો વિશે અહીં લખવામાં આવ્યું છે. અને ત્યાં લખ્યું છે કે તે અમને અતિશય ભારે લાગી. આસિયામાં આવી પડેલી પરિસ્થિતિ અને આવી પડેલી સતાવણીના સમયોમાં ત્યાં એવું પણ લખવામાં આવ્યું, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી. પ્રેરિત પાઉલ એની સેવાના સંદર્ભમાં આવેલા એ દુઃખ સહનની વાત ત્યાં લખવામાં આવી છે. ત્યાં એવું પણ લખ્યું છે, બલકે અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહીં પણ મુએલાને ઉઠાડનાર દેવ પર વિશ્વાસ રાખીએ. અને પછી ત્યાં લખ્યું, તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને ઉત્તેજન આપે છે કે ઈશ્વર આપણો બચાવ કરે છે અને કરશે. અને માટે આપણે એના પર આશા રાખીને ભલાઓ જીવનમાં આગળ વધીએ. અને પ્રેરિત પિતરે એ જ વાતો આ વિખરાઈ ગયેલા વિશ્વાસી ખ્રિસ્તીઓને લખી છે. મરણ સહન કરવાને માટે મોકલાયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેના વિશે આપણે અગાઉ ઘણું બધું જોઈ ગયું, ખાસ કરીને દુઃખ સહન સપ્તાહના દિવસોમાં, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ એ કહ્યું કે હું એટલા માટે જ આવ્યો છું. અને એણે વારંવાર એ આગાહી કરી યરૂશલેમના સંદર્ભમાં, યરૂશલેમ જવાના સંદર્ભમાં. અને ત્યાં એને પકડવામાં આવશે, ત્યાં એને મારી નાખવામાં આવશે અને ત્રીજે દિવસે ઉત્થાન પામશે, એ વારંવાર એણે કહ્યું છે. અને એટલાને માટે દુઃખ સહન કરવાને મોકલાયેલો એ ખ્રિસ્ત પોતાની જાતને એ રીતે જ પ્રગટ કરે છે. એટલું જ નહીં પણ સાથે સાથે એ મૂંગો રહીને, જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહેશે એમ મૂંગો રહીને એ સહન કરે છે, એ સહન કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન એ સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે હતું. જે કોઈ વિશ્વાસ કરે એ પ્રત્યેકને માટે આશીર્વાદનું કારણ હતું. અને વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જ્યારે આપણે સહન કરવાને માટે તેડાયેલા છીએ, ભલાઓ પ્રભુએ આપણને એને માટે તેડ્યા છે. અને જ્યારે આપણે એ વેઠીએ છીએ, આપણે સહન કરીએ છીએ, ત્યારે ચોક્કસ આપણું જીવન એ બીજાને માટે આશીર્વાદનું કારણ બને છે. આપણું જીવન એ બીજાને માટે ઉત્તેજનનું કારણ બને છે. આપણું જીવન એ બીજા લોકને માટે વિશેષ ખ્રિસ્તી વિશ્વાસમાં આગળ વધવાને માટે પ્રેરણા આપનારું કારણ બને છે. અને માટે ભલાઓ આપણે આપણા જીવનને એવી રીતે જીવીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને અહીંયા પ્રેરિત પિતર જ્યારે આ પત્ર લખે છે ત્યારે આગળ એ પણ જણાવે છે 24મી કલમ કે લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથી લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. જ્યારે 21મી કલમ કહે છે કે તમને એને માટે તેડવામાં આવ્યા છે, ત્યારે અહીંયા જે બાબત લખવામાં આવી છે પણ એટલી જ મહત્વની બને છે
કે આપણને તેડવામાં આવ્યા છે કે જેથી આપણે પણ પાપો સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયપણા સંબંધી જીવીએ. હલાવો ન્યાયપણું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન દ્વારા જે બાબતો આપણને શીખવવામાં આવે છે એ અનુસંધાનમાં, ખ્રિસ્ત પ્રત્યેની આધીનતામાં, ઈશ્વરના જીવંત વચન પ્રત્યેની આધીનતામાં આપણા જીવનને આપણે તૈયાર કરીએ. અને વલાઓ ગમે તેવા સમયને સંજોગો કે પરિસ્થિતિ આવે તો પણ આપણે આપણા જીવનો દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ કરવા માટે એ સહન કરતા કરતા આગળ વધીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉત્તમ નમૂનો છે. એણે ઘણી બધી વખતે વાત કહી છે. 25મી કલમ કહે છે પ્રમાણે, કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા. યશાયા 53માં પણ લખવામાં આવ્યું છે કે તમે પોતપોતાના માર્ગે વળી ગયા છો, તમે ભટકી ગયા છો. અને યશાયા તો વારંવાર ખાસ પ્રબોધવાણી કરતા એ ઈશ્વરે કહેલી વાત લોકોની આગળ પ્રગટ કર્યા જ કરે છે કે તમે ભટકી ગયા છો. અને એણે ઘણી બધી બાબતો લખવામાં આવી છે કે ગધેડો પોતાના માલિકને જાણે છે અને બળદ ખાસ એના માલિકને ઓળખે છે, એની ગભાણને જાણે છે, પણ તમે જાણતા નથી. હલો એમ કહીને ખાસ રીતે જીવનની પરિસ્થિતિ પ્રભુના વચનમાં વર્ણવવામાં આવી છે. અને ચોક્કસ આપણા જીવનની વાસ્તવિકતામાં કદાચ ઘણી બધી વખત આપણે એવું જીવીએ છીએ, ભૂંડાઈ આપણા જીવનનો એક ભાગ બની જાય છે. પ્રભુનું વચન જે બાબત કહે છે એ સાંભળવાને માટે ને સમજવાને માટે અને એ પ્રમાણે જીવવાને માટે વહાલાઓ આપણે કેટલા બધા નિર્બળ બની જઈએ છીએ. કારણ કે ઘણી બધી વખત પ્રભુ જ્યારે એના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે ત્યારે વહાલાઓ આપણે એ વચનને સ્વીકારવાની જે વાત છે એના સંબંધી અધૂરા રહીએ છીએ. મને કહેવામાં આવ્યું છે, પ્રભુ મને કહી રહ્યા છે, એ સ્વીકારવામાં વહાલાઓ આપણે પાછા રહીએ છીએ. ઉડાવ દીકરાનો જે મોટો ભાઈ છે વહાલાઓ, એનું જીવન બહુ સ્પષ્ટપણે આપણે જોઈએ છે. અને ત્યાં આપણે જોઈએ છીએ કે એનો પિતા એને ઘરની બહાર લેવા માટે આવે છે. એટલું જ નહીં પણ એને વિનંતી કરે છે કે તું અંદર આવ, તું પણ આનંદ કર, તારો ભાઈ જે મુઓ હતો એ પાછો આવ્યો છે. પણ આપણે જોઈએ છીએ કે મોટો ભાઈ બહાર જ રહે છે. અને કેટલી બધી વખત ભલાઓ આપણે પણ ઈશ્વરના વચનો પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ. કેટલી બધી વખત ભલાઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને સ્પર્શે છે અને પ્રભુના વચન દ્વારા પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે. છતાં પણ આપણા જીવનમાં આપણે ઈશ્વરના આત્માને મોકળાશ આપતા નથી અને ઈશ્વરના વચનને મોકળાશ આપતા નથી. અને પરિણામે એ વચનના આશીર્વાદને આપણે ગુમાવી દઈએ છીએ. એ વચન જતું રહે છે, એ વચનને શૈતાન લઈ જાય છે અને આપણા જીવનમાં એ વચન કામ કરતું નથી અથવા આપણે ફળ ઉપજાવનાર બનતા નથી. અને માટે જ વાલાઓ અહીંયા જે બાબત લખવામાં આવી છે તે કે આપણે ઈશ્વર જે ભૂલા પડેલા ઘેટાને એની પાસે લેવાને માટે હંમેશા તૈયાર છે. અને અહીંયા ખાસ કરીને પ્રેરિત પિતર પણ એ વાત કહીને ઉત્તેજન આપે છે કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, તમે વિખરાઈ ગયેલા છો, વિશ્વાસી વ્યક્તિઓ છો, તમે વિશ્વાસ કરો છો પણ તમે વિખરાઈ ગયેલા હતા, પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. અને બહુ મહત્વની વાત આપણા જીવનમાં પણ એટલી સાચી અને સત્ય ઠરે કે આપણે આપણા જીવોના પાળક મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આપણો અધ્યક્ષ મતલબ કે આપણો મધ્યસ્થ જે છે એની પાસે આપણે આવીએ, એની પાસે આપણે પાછા આવીએ અને વાલાઓ આપણા જીવનમાં દુઃખ સહન કરતા કરતા જીવનમાં આગળ વધીએ કે જેથી ઈશ્વરનો અજાયબ આશીર્વાદ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. હજકીએલ પ્રબોધક આ પ્રમાણે લખે છે 34મો અધ્યાય અને એની 5મી કલમ. ત્યાં લખ્યું છે, પાળક ન હોવાથી તેઓ વિખરાઈ ગયા અને વિખરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યા. અને વાલાઓ એવો સમય આવી જાય છે ઘણી બધી વખત વાલાઓ આપણે શૈતાનના હાથમાં એવી રીતે જતા રહીએ છીએ કે આપણને માલુમ પડતું નથી. અને શૈતાન બહુ ગજબનો ઉપયોગ આપણો કરી જાય છે. આપણને કદાચ એવું લાગે છે કે આપણે બધું સારું જ કરી રહ્યા છીએ, પણ નથી હોતું. આપણે માણસોને ખુશ કરીએ છીએ, ઈશ્વરને નહીં. ઘણી બધી વખત
વાલાઓ, આપણે એ બાળક જેમ પ્રેરિત પિતર કહેશે એ પ્રમાણે કે તમે એ તમારા જીવોના પાળક અને અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો, એ વાસ્તવિકતા આપણા જીવનમાં ઘણી બધી વખત સાચી એટલા માટે ઠરતી નથી કારણ કે આપણે માણસોની પાસે જઈએ છીએ. આપણે આપણા જીવોના અધ્યક્ષની પાસે અથવા પાળકની પાસે જતા નથી, મતલબ કે ઈસુ ખ્રિસ્તની પાસે જતા નથી, કારણ કે આપણે જગત અને જગતની રીત પ્રમાણે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ અને આપણા જીવનોને આ જગત મધ્યે જ ભટકાવી દઈએ છીએ. પ્રભુનું વચન કહે છે કે તમને તેડવામાં આવ્યા છે, તમને પસંદ કરવામાં આવ્યા છે અને માટે સહન કરવું તો પડે તો પણ, અને અહીં તો એવું લખ્યું છે કે અન્યાયથી સહન કરવું પડે તો પણ, આપણી સામે અન્યાય કરવામાં આવે તો પણ એ સહન કરીને આપણે જીવનમાં આગળ વધીએ કે જેથી દેવથી આપણે પ્રશંસા પામીએ, માણસોથી નહીં. માણસોની પ્રશંસા ભલાઓ ઘણી બધી વખત આપણા જીવનમાં આપણને ખોટા માર્ગે દોરી જાય છે અને ઘણી બધી વખત ભલાઓ માણસો આપણને ખોટી રીતે ઉત્તેજન આપતા હોય એ વાસ્તવિકતાનો અનુભવ પણ આપણે કરતા હોવા છતાં પણ કેટલી બધી વાર આપણે જગતની રીત પ્રમાણે જ આગળ વધવા પ્રયત્ન કરીએ. પ્રભુનું વચન કહે છે કે આપણે આપણી જાતને ભલાઓ પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળક તરીકે, એક ચાકર તરીકે આપણે એવી નમ્રતાથી પ્રભુને આધીન થઈએ કે જે ગમે તેવા સમય આવે તો પણ આપણે એને વિશ્વાસુ રહીને જીવનમાં આગળ વધીએ અને આપણા જીવન દ્વારા એનો મહિમા પ્રગટ કરીએ. એ મહાન તેડું પ્રભુએ આપણને આપ્યું છે. ત્યારે ભલાઓ આવો આપણે પ્રભુને વિશ્વાસુ રહીને એના પરના વિશ્વાસમાં, એની સાથેના સંબંધમાં, એના ભક્તિભાવમાં ભલાઓ આપણી સામે આવતા એ પડકારોમાં પણ આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીએ, એને આધીન રહીએ અને એના વચનો પ્રત્યેની આધીનતામાં જીવતા આપણા જીવનોમાં એનો મહિમા પ્રગટ કરીએ. ને એમ કરવાને માટે તો આપણને સર્વને એની કૃપા આપે, એનું સામર્થ્ય આપે, એની દોરણી આપે અને આપણે આપણા જીવોના પાળક અને આપણા અધ્યક્ષની પાસે પાછા આવીને એનો મહિમા પ્રગટ કરીએ. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, અમે આભાર માનતા તમારા ચરણોમાં નમ્યા છીએ. તમારા જીવંત અને પવિત્ર વચન માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પ્રભુ, વિખરાઈ ગયેલા એ ખ્રિસ્તી વિશ્વાસીઓને પ્રેરિત પિતર પત્ર લખીને ઉત્તેજન આપે છે અને આજે અમારે પણ ઉત્તેજનની જરૂર છે. અને પ્રભુ, તમે સમય પ્રમાણે તમારા વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કરો છો અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જીવનની સામે આવતા એ પડકારો, અન્યાયોમાં પણ સહન કરીને તમારી પ્રશંસા પ્રાપ્ત કરવાને માટે તમે અમને ઉત્તેજન આપો છો. પ્રભુ, અમે આભાર માનીએ છીએ પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પ્રભુ, તમારી કૃપા હેઠળ અમારા જીવનોને નિત્ય રાખતા, તમારી આધીનતામાં જીવવાના માટે અમને પુષ્કળ સહાય કરો. પ્રભુ, અમને સહાય કરો. તમારું સામર્થ્ય અમારા જીવનોની સાથે રાખો. ભલા પ્રભુ, તમે જે બાબતના સંદર્ભમાં અમને પસંદ કર્યા છે, તેડ્યા છે, તમારું વચન બહુ સ્પષ્ટ કહે છે કે અમને પણ એ દુઃખ સહન કરવાને માટે તમે તેડ્યા છે. એટલું જ નહીં પ્રભુ, એ દુઃખ સહન માટે તમે અમારો ઉત્તમ નમૂનો છો. વાલા પિતા છે, મેં આભાર માનતા તમારી કૃપા માંગીએ છીએ. તમને અનુસરવાને માટે, તમારી પાછળ ચાલવાને માટે, તમારી આધીનતામાં જીવવાને માટે અને વાલા પ્રભુ, જગત મધ્યે પણ પ્રભુ તમારા વચનના પ્રકાશમાં અમે આધીન રહીને જીવીએ અને તમારો મહિમા પ્રગટ કરીએ, તમારા સાક્ષીરૂપ બની રહીએ. એ માટે તમે સતત અમારી સહાય કરો. ભલા પ્રભુ, મારી મરડીને કુટુંબને પણ તમારી પાસે લાવીએ છીએ. તમારી પુષ્કળ કૃપા, તમારી રેમ નજર નિત્ય તમે જારી રાખો. સહાય કરો પ્રભુ. કોવિડના મહામારીના સમયમાં તમે સતત અમને સંભાળો, તમારી કૃપા હેઠળ અમને દોરો, એ પણ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ, મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ કોવિડ પોઝિટિવ છે એવા અમારા ભાલાઓને માટે ખાસ પ્રાર્થના કરતા તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, સદગુણભાઈ એન્ડ ક્રિશ્ચન માટે જેઓ દીપક સર્કલમાં છે એ પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ, ખાસ કરીને એલિસભાઈને માટે ભલા પ્રભુ તમારી કૃપા સતત વહેતી રાખો. ભલા પ્રભુ, જે અહીં રાજલાલિત્યમાં વસે છે, પ્રભુ તમારી કૃપા હેઠળ તમે તમારો સ્પર્શ તેઓને આપો. હોસ્પિટલાઇઝ છે પ્રભુ, તમે સાજાપણોનો આશીર્વાદ આપો, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. જેઓના નામ કદાચ મારી પાસે નથી પણ હોસ્પિટલાઇઝ હોય,
ભલા પ્રભુ કદાચ ને હોમ ક્વોરન્ટાઇન છે પ્રભુ, મેં તમારી કૃપા માંગીએ ખાસ કેની માસ્ટર અને સાથે મિસિસ સ્મિતાબેન માટે, દીકરી શેરીની માટે તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો એ પણ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને જ્યાં જ્યાં પ્રભુ કોરોનાથી જેઓ સંક્રમિત થયેલા છે પ્રભુ, મારા પ્રત્યેક વાલાઓને વાલા પ્રભુ અમારી પ્રત્યેક મંડળીઓમાં, અમદાવાદ શહેરમાં, મારા રાજ્યમાં, દેશમાં, સમગ્ર વિશ્વમાં ભલા પ્રભુ આ મહામારીએ મોટો ભરડો લીધો છે. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રત્યેક સંક્રમિતોને પ્રભુ એમાંથી બહાર લાવો, સાદાપણાનો આશીર્વાદ આપો, તમારી કૃપા વહેતી રાખો. એટલું જ નહીં પ્રભુ, તમે આ સંક્રમણને અટકાવો. નવલા પિતાજી આ મહામારીથી પ્રભુ તમે સર્વનો બચાવ કરો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. બહુ ભયંકર પરિસ્થિતિ છે પ્રભુ અત્યારે, તમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. લોકોને પણ પ્રભુ પોતાની સાવચેતી રાખવાને માટે, કાળજી રાખવાને માટે ભલા પ્રભુ તમે સતત સહાય કરો, તમારા તરફની દોરવણી આપો એ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ પ્રભુ. આ રાત્રિમાં અમને સર્વને સંભાળજો, મારું રક્ષણ જતન કરજો પ્રભુ, અને તમારી જ કૃપામાં આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહિમાને માટે મારા પ્રત્યેકના જીવન બતાવજો. તમારા હાથોમાં અમારા જીવનોને મૂકતા ઈસુ અમારા પ્રભુમાં પ્રાર્થીએ છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દોરવણી, તેનો આશીર્વાદ, તેની સહાય, શાંતિ, સામર્થ્ય અને તેના તરફનો આનંદ આપણ સૌની સાથે, જગતમાંના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન. આમેન.